નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના દેહરી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં રોડ માર્જિનમાં દબાણ કરી બેઠેલાઓનું દબાણ દૂર કરવાની તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વિકાસ કામોમાં અવરોધ સર્જાતા રોડ માર્જિનમાં થયેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા। દેહરી ગ્રામ પંચાયત મુખ્ય બજાર તરફ જતા માર્ગના દબાણો પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં દૂર કરાયા હતા। દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન દેહરી ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની ઉપસ્થિતિ જોવા મળી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરાયા હતા। ઉમરગામ તાલુકાના વેપારી મથક ગણાતા સંજાણમાં પણ અગાઉ પીડબ્લ્યુડી દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં દબાણ દૂર કરાયા હતા। દેહરી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। કેટલાક દબાણદારોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા હતા। દેહરી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી સંદર્ભે દેહરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી દ્વારા જાણકારી આપવામાં આવી હતી। દેહરી ગોવાડા મુખ્ય માર્ગ ઉપર રસ્તાને આજુબાજુ જે દબાણો હતા તેના કારણે ટ્રાફિકની મોટામાં મોટી સમસ્યા હતી અને આ જ કારણે અમે લોકોએ લાગતા વળગતાને નોટિસો પણ આપેલી હતી અને એ લોકોને મૌખિક પણ જાણ કરી હતી કે ભાઈ તમે આ રીતે દબાણ દૂર કરજો। અને કેટલાકે સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતા અને કેટલાકે જે દબાણો હટાવ્યા નહીં હતા એ બધા દબાણો આજે પંચાયત, દેહરી ગ્રામ પંચાયત, પીડબ્લ્યુડી, મામલેદાર ઓફિસમાંથી આવેલા એમના સ્ટાફ તથા પોલીસ પ્રશાસનના પૂરતા સહયોગથી દબાણો દૂર કર્યા છે। અને આ દબાણ દૂર કરવાથી હવે કેવી ટ્રાફિકની સમસ્યા બી થોડી હળવી થશે અને લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો છે, ગામજનોએ પણ। તો એ સહકાર બદલ પણ હું બધાનો જ આભાર માનું છું આજના પ્રસંગે। અને એવી પણ વિનંતી કરું છું કે ભાઈ બને ત્યાં સુધી રસ્તાના આજુબાજુ દબાણ કરો નહીં, જેથી કરીને ભવિષ્યમાં અમારે તોડવા પડે એવી નોબત નહીં આવે। તો રસ્તાથી થોડું દૂર રહેવો। અત્યારે રસ્તો બી પહોળો કરવાનું કામ પંચાયત દ્વારા ચાલુ છે। દેહરી યુવા મિત્ર મંડળ દ્વારા પ્રશાંતભાઈ કારુડકરના જન્મદિવસની દબદબાભેર ઉજવણી કરાઈ હતી। દેહરી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં પ્રશાંતભાઈ કારુડકરને જન્મદિવસની શુભકામના આપતા પોસ્ટરો લગાવાયા હતા। મુંબઈમાં સખત પરિશ્રમ કરી કોર્પોરેટ જગતમાં આગવું સ્થાન પ્રશાંતભાઈ કારુડકર અને શીતલબેન કારુડકરે પ્રાપ્ત કર્યું છે। પ્રશાંતભાઈ કારુડકરના જન્મદિવસની ઉજવણી ઉમરગામ, હરિયાણા, અમરાપુરમ સહિત મુંબઈમાં તેમના મિત્રો દ્વારા કરવામાં આવી હતી। હજારોની સંખ્યામાં સ્નેહીજનો અને મિત્રોએ પ્રશાંતભાઈ કારુડકરને જન્મદિવસની શુભકામના પાઠવી હતી। હરિયાણા ખાતે તેઓની મુલાકાત દરમિયાન પ્રશાંતભાઈ કારુડકર, શીતલબેન કારુડકર અને વિવાન કારુડકરનું દબદબાભેર સ્વાગત કરાયું હતું। એક દાયકા કરતાં વધુ સમય પહેલા ઉમરગામથી મુંબઈ સ્થાયી થયેલા પ્રશાંતભાઈ કારુડકર અને શીતલબેન કારુડકર આજે પણ ઉમરગામના લોકોના હૃદયમાં વસે છે। સંઘ પ્રદેશ દમણમાં સ્વચ્છતા અભિયાનની મોટી જાહેરાતો કરવામાં આવે છે તો બીજી તરફ માર્ગો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે। દમણમાં રીંગણવાળા વિસ્તાર સોમનાથ રોડ ઉપર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે। દમણ ઔદ્યોગિક વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળે છે। મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા ખડકી દેવાતા મૂંગા પશુઓ ભોગ બની રહ્યા છે। દમણ ઔદ્યોગિક વિસ્તાર અને મુખ્ય માર્ગો પર કચરો ફેલાવનારાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। દમણ દાબેલ વિસ્તારની ચાલમાં રહેતા અને વાપી ઔદ્યોગિક વિસ્તારમાં નોકરી કરતા 27 વર્ષીય યુવકની એક સગીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી। મૂળ યુપીના 27 વર્ષીય નઈમ ખાન નામના યુવક વાપી એક કંપનીમાં કામ કરતો હતો। તે દાબેલની એક ચાલમાં તેના સાથીદાર સાથે રહેતો હતો
રાત્રે લગભગ 9:30 વાગે નઈમ ખાન જ્યારે પોતાના રૂમમાં આવ્યો ત્યારે પડોશમાં રહેતા સગીર સાથે તૂતુ મેમે થઈ હતી। બંને વચ્ચે બોલાચાલી બાદ વિવાદે ઉગ્ર સ્વરૂપ લેતા સગીરે ગુસ્સામાં અને આવેગમાં આવી કાતર જેવા હથિયારથી નઈમ ઉપર 12થી વધુ ઘા કર્યા હતા। ઘટના અંગે પડોશીઓએ દમણ પોલીસને જાણ કરતા ડાબેલ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। 108 એમ્બ્યુલન્સ દ્વારા નઈમ ખાનને મોટી દમણની CHC હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો। CHCમાં ફરજ ઉપર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાને પગલે પોલીસે સગીરની અટકાયત કરી બંનેના પરિવારજનોને જાણ કરી હતી। વલસાડથી FSLની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। નઈમ ખાનના મૃત્યુ માટે કયા કારણો જવાબદાર છે તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। વલસાડના જુજવા ગામે સિમેન્ટ ભરીને જઈ રહેલી ટ્રક રોડ ઉપરથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। મહામુસીબતે આજુબાજુ વિસ્તારના લોકોએ ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢ્યો હતો। અકસ્માત સર્જાતા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। ઘટના અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। JCBની મદદથી ટ્રકને ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેન્દ્ર સરકાર દ્વારા દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલને પંચાયતી રાજ એડવાઇઝર કમિટીમાં મેમ્બર બનાવતા તેઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સ્પીકર ઓમ બિરલાજીનો આભાર પ્રકટ કર્યો હતો। नमस्कार। आज एक खुशी का समाचार है जो आप सबके सामने शेयर करना चाहता हूं। हमें भारत सरकार के द्वारा पंचायती राज मंत्रालय से पंचायती राज की जो एडवाइजरी कमेटी है उसका सदस्य बनाया गया है और उसमें अध्यक्ष है हमारे पंचायती राज मंत्री श्री राजीव रंजन जी उर्फ ललन सिंह जी। तो उनकी कमेटी में सीधी कमेटी में मुझे भी सदस्य बनाया है। तो मैं भारत सरकार का आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी का, गृह मंत्री अमित भाई शाह जी का और हमारे स्पीकर ओम बिरला जी का तहे दिल से आभार व्यक्त करता हूं। और हमारे छोटे से प्रदेश दमन दीव के लिए भी ये खुशी की बात है कि मुझे पहले भी 5-5 समितियों में स्टैंडिंग कमेटी में सदस्य बनाया था भारत सरकार ने। और अभी एक और कमेटी जो एडवाइजरी कमेटी है उसमें भी मुझे मनचाही कमेटियां चाहिए थी वही कमेटियों में भारत सरकार ने मुझे शामिल किया है। तो अभी मुझे पंचायती राज समिति में भी शामिल किया है। तो मैं फिर से आपके माध्यम से भारत सरकार का, भारत के हमारे प्रधानमंत्री यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी का, गृह मंत्री अमित भाई शाह जी का और हमारे स्पीकर ओम बिरला जी का तहे दिल से आभार व्यक्त करता हूं। फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलू ज। आवतीकाले फरी मळीशुं। नमस्कार।